લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। કરજણ નગરમાં રખડતા ઢોરોની સમસ્યા દિવસે ને દિવસે વિકરાળ બનતી જઈ રહી છે। ગુજરાત સરકાર દ્વારા શહેરોમાં રખડતા ઢોરો માટે કડક કાર્યવાહી કરવા સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી હોવા છતાં કરજણ નગરપાલિકા દ્વારા પૂરતી કામગીરી ન થતાં સ્થાનિક નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। નગરના મુખ્ય માર્ગો, બજાર વિસ્તાર, શાળા કોલેજોની આસપાસ તેમજ રહેણાંક વિસ્તારોમાં રખડતા ઢોરો ખુલ્લેઆમ ફરી રહ્યા છે, જેના કારણે વાહન ચાલકો, વેપારીઓ અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। અનેક સ્થળોએ ટ્રાફિક જામ અને અકસ્માતની ઘટનાઓ બનવાની શક્યતા સતત વધી રહી છે। સ્થાનિક નાગરિકો દ્વારા જણાવ્યા મુજબ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી। રખડતા ઢોરોને પકડી યોગ્ય સ્થળે ખસેડવાની જવાબદારી નગરપાલિકાની હોવા છતાં કામગીરી માત્ર કાગળ ઉપર જ સીમિત રહી હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે। નાગરિકોની માંગ છે કે આ મુદ્દે કરજણ નગરપાલિકા તાત્કાલિક વિશેષ અભિયાન ચલાવી રખડતા ઢોરોને કાબૂમાં લે, જવાબદાર માલિકો સામે નિયમ મુજબ કાર્યવાહી કરે અને શહેરના માર્ગોને સુરક્ષિત બનાવે।